નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું પાટણના પ્રખ્યાત તીકડી ભજીયા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે ચણા લોટ 250 જેટલો લીધો છે. તમે જે પ્રમાણે લેવો હોય એ પ્રમાણે લઈ શકશો. 2 ડુંગળી ઝીણી કટ કરેલી છે, આવી રીતે ઝીણી. આવી રીતે આદુ મરચા લસણની પેસ્ટ કરી દીધી છે આપણે. કોથમીર થોડીક, પ્રમાણસર મીઠું લેવાનું છે, થોડીક હળદર લેવાની છે અડધી ચમચી, અને પાણી લઈશું પ્રમાણસર આપણે. તો આપણે પહેલા તપેલી લઈ લઈશું. એની અંદર આપણે ચણાનો લોટ લઈ લઈશું બધો. હવે ચણાના લોટની અંદર આપણે બધી ડુંગળી અંદર ઉમેરી લઈશું બધી. આદુ મરચા લસણની પેસ્ટ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. મરચા તીખા હોય તો વધારે સારું લાગશે, ટેસ્ટી એકદમ. કોથમીર, તમારે લીલું લસણ હોય તો તમે અંદર એડ કરી શકો છો અંદર. મીઠું લઈ લઈશું પ્રમાણસર, હળદર થોડી. આવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આપણે બધું કમ્પ્લીટ બરાબર કરી લઈશું. આ ટીકડી ભજીયા આપણે શિયાળામાં ખાવાની એકદમ જ મજા આવે છે. ઠંડીમાં એકદમ ગરમ ગરમ ટીકડી ભજીયા જરૂરથી તમે બનાવજો એકવાર. એવી રીતે આપણે થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું. વધારે ઉમેરવાનું નથી, સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે થોડું થોડું કરીને આપણે ઉમેરીશું. ઢીલું ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બાંધવાનું છે આવી રીતે એકદમ કડક રીતે. તો આપણા હાથના મદદથી આપણે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. તો સેજ પાણી લઈ લઈશું આપણે હજુ. એવી રીતે થોડું થોડું પાણી લઈને જ કરવાનું છે. ચણા લોટ એકદમ નીચે ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખીશું પાછું આપણે. એવી રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરવાનું છે. આની અંદર ડુંગળી વધારાની હોય તો વધારે ટેસ્ટી લાગે છે ખાવામાં. તો એવી રીતે ઉપર નીચે કરતા જઈશું અને સારી રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરતા જઈશું. પ્લીઝ મારી કવિતાસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે હવે તેલ મૂકી દઈશું પહેલા. આપણે તેલને ગરમ થવા દઈશું સારી રીતે. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આવી રીતે ભજીયાની માફક આપણે આવી રીતે મૂકી દેવાનું છે બરાબર. લોટ એકદમ કડક બી નથી રાખવાનો અને ઢીલો બી નથી રાખવાનો, મીડિયમ સાઇઝ જ રાખવાની છે. તો આપણે આવી રીતે બધા ભજીયા અંદર થોડા થોડા કરીને અંદર ઉમેરીશું. તો આપણે એવી રીતે ઉમેરતા રહીશું આપણે થોડા થોડા. તો એવી રીતે કમ્પ્લીટ થવા દઈશું આપણે બરાબર. આપણે હલાવી લઈશું બરાબર આવી રીતે. આપણે બરાબર થવા નથી દેવાના, કાચા પાકા જ થવા દેવાના છે. તો આપણે કાચા પાકા થવા દીધા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અંદરથી થાય નહીં એ પ્રમાણે કરવાના છે. એવી રીતે આપણે કમ્પ્લીટ થોડાક થઈ ગયા છે કાચા પાકા. આપણે એને કાઢી લઈશું.
અને આપણે વાડકીની મદદથી આવી રીતે સીધી વાડકી હોય એ પ્રમાણે આપણે દબાઈ દઈશું બરાબર. તો તમે જુઓ છો કે વાડકીની મદદથી આપણે આવી રીતે બરાબર ગોળમાં દબાવી દઈશું. એવી રીતે બધા ભજીયા આપણે ઉતારી લઈશું આવી રીતે. અને આવી રીતે કમ્પ્લીટ બધા કરવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે ટીકડી કેવી ખાઈએ એ પ્રમાણે આપણે ભજીયા બધા શેપ આપી દીધો છે આપણે. તો હવે આપણે એને તળી લઈશું પાછું ફરીથી. તો તેલમાં જ તળવાનું છે એવી રીતે અને એકદમ સરસ રીતે કડક થવા દઈશું. તો આવી રીતે કમ્પ્લીટ બધા ઉમેરી દીધા છે. તો આવી રીતે આપણે ધીમા તાપે થોડોક થવા દઈશું. વધારે બહુ ફાસ્ટ ગેસ નથી કરવાનો. ધીમા તાપે એકદમ બ્રાઉન તરીકે કરવાના છે. એકદમ સરસ રીતે કડક થવા દેવાના છે. એકદમ કાળા થઈ જાય એ પ્રમાણે ના કરતા પાછા. એકદમ ગુલાબી અને બ્રાઉન કલર થાય એ પ્રમાણે કરવાના છે. તો આ ભજીયા આપણે શિયાળામાં એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં. આવી રીતે પલટાવતા જઈશું આપણે અને આવી રીતે કમ્પ્લીટ બરોબર કરી લઈશું. તો હવે આપણે ભજીયા કાઢી લઈશું બરાબર. તમે જોઈ શકો છો એકદમ ભજીયા એકદમ કુરકુરા જેવા એકદમ થઈ ગયા છે. એ રીતે બીજા પણ આપણે કરી લઈશું એવી રીતે જ. એ પણ એકદમ સરસ રીતે થઈ ગયા છે આપણા. એ પણ આપણે કાઢી લઈશું. તો હવે આપણે બધા ભજીયા એવી રીતે કાઢી લેવાના છે ટીકડી ભજીયા. તો આપણે એને આંબલીની ચટણી સાથે ખાઈશું આપણે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.